આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે દૂધ દહીંમાં પગ રાખવાની કહેવત સાર્થક થઈ છે। તો વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં યુસીસીનું સમર્થન જોવા મળ્યું છે, જેમાં યુસીસીનો વિરોધમાં નીકળેલી રેલીમાં પણ તેઓ જોડાયા હતા। તો વકીલ સંજય પરમાર યુસીસીના સમર્થનમાં રજીસ્ટ્રેશન કર્યું છે અને પછી યુસીસીના વિરોધમાં પણ નીકળેલી રેલીમાં તેઓ જોડાયા હતા। તો પહેલા સમર્થન કરવામાં આવ્યું અને પછી વિરોધમાં પણ જોડાયા છે, એટલે કે દૂધ દહીંમાં પગ રાખવાની આ કહેવત છે તે સાર્થક થઈ છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પહેલા યુસીસીનું સમર્થન કરવામાં આવ્યું અને પછી વિરોધ રેલી નીકળી હતી, તેમાં પણ તેઓ જોડાયા હતા। વકીલ સંજય પરમાર યુસીસીના સમર્થનમાં રજીસ્ટ્રેશન કર્યું હતું અને પછી યુસીસીના વિરોધમાં નીકળેલી રેલીમાં પણ તેઓ જોડાયા હતા। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી નિલેશ, વડોદરામાં દૂધ દહીંમાં પગ રાખવાની આ કહેવત સાર્થક થઈ છે। પહેલા સમર્થન કરવામાં આવ્યું અને પછી વકીલ છે તે વિરોધમાં પણ જોડાયા છે, શું વિગત? જી સ્મિતા, વડોદરા શહેરમાં દૂધ દહીંમાં પગ રાખવાની કહેવતને સાર્થક કરતો વકીલ પ્રકાશમાં આવ્યો છે। વડોદરામાં હાલ યુસીસીને લઈ અને વડોદરાનું તાપમાન ગરમાયું છે, ત્યારે વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં એક બાજુ યુસીસીને સમર્થન કરતા વકીલો યુસીસીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને બીજી બાજુ યુસીસીનો વિરોધ કરતા લઘુમતી કોમના વકીલો યુસીસીનો વિરોધ કરવા માટે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા રેલી કાઢે છે। ત્યારે વડોદરા શહેરના વકીલ સંજય પરમાર દૂધ દહીંમાં પગ રાખી રહ્યા છે। વકીલ સંજય પરમાર યુસીસીના મુદ્દે જ્યારે કોમલ કુકરેજા એડવોકેટ સમર્થન કરતું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા હતા, ત્યારે આ વકીલ સંજય પરમાર યુસીસીના સમર્થનમાં કોમલ કુકરેજા સાથે ફરી રહ્યા હતા અને પોતાનું યુસીસીને સમર્થન કરતું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કર્યું હતું અને ત્યારબાદ ગણતરીની જ મિનિટોના યુસીસીના વિરોધમાં નીકળેલી રેલીમાં પણ જોડાયા હતા। એટલે વકીલ સંજય પરમાર દૂધ દહીંમાં પગ રાખી રહ્યા છે તેવું મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે। અને મહત્વની બાબત છે, આ સંજય પરમાર કોંગ્રેસ સાથે જોડાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક દૂધ દહીંમાં પગ તો રાખે છે, પરંતુ જેમ રાહુલ ગાંધીએ કહ્યું છે કે રેસમાં દોડવાના ઘોડા અને લગ્નમાં દોડવાના ઘોડા ને અલગ કરીશું। સંજય પરમાર શું લગ્નમાં દોડનારો ઘોડો છે, એવું કોંગ્રેસમાં આજે ચર્ચા છે। જી બિલકુલ જી નિલેશ, આભાર આપનો। તો વડોદરામાં દૂધ દહીંમાં પગ રાખવાની આ કહેવત સાર્થક પડી છે, જેમાં વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં યુસીસીનું સમર્થન, યુસીસીનો વિરોધમાં નીકળેલી જે રેલી છે તેમાં પણ આ વકીલ છે તેઓ જોડાયા હતા। તો વકીલ સંજય પરમાર યુસીસીના સમર્થનમાં રજીસ્ટ્રેશન કર્યું હતું।